તો અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સસ્પેન્ડ કરાયા છે। લાંચ લીધા બાદ લાંચ લેતા તેઓ ઝડપાયા હતા, ત્યારબાદ આ કાર્યવાહી થઈ છે। અમિત ડોંગરેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ₹36,000ની લાંચ લેતા તેઓ રંગે હાથ ઝડપાયા હતા। લાંચ કેસમાં એસીબીની કાર્યવાહી બાદ હવે સસ્પેન્શનની કાર્યવાહી થઈ છે। વચેટિયા સાથે લાંચ લેતા એસીબીએ પકડ્યા હતા। ગઈકાલે રાત્રે તેમના નિવાસસ્થાને સર્ચ કરાયું હતું। કરોડોની અપ્રમાણસર મિલકત મળવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે। ગઈકાલે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સહિત 2 સામે કાર્યવાહી થઈ હતી, જેમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને ભાવસિંહ પ્રતાપ ઝાલા લાંચ લેતા ઝડપાયો હતો। કશ્યપ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કશ્યપ, જેના માથે ફાયર એનઓસીની જવાબદારી હોય છે, ચેક કરવાની જવાબદારી હોય છે, હવે તે જ વ્યક્તિ લાંચ લઈને જે ભ્રષ્ટાચાર કરે છે તે મામલે હવે કાર્યવાહી થઈ છે। શું છે વધુ વિગતો? बिल्कुल आज नवरंगपुरा फायर स्टेशन के ज्यां अमित डोंगरे चीफ फायर ऑफिसर छे ते बेसता हता अने तेनो वचेटियो जे छे ते पण अवारनवार અહીં આવતો હતો ને ગઈકાલે એસીબી એક છટકું ગોઠવ્યું અને તે છટકામાં આ બંને વ્યક્તિઓ જે છે તે ફસાયા છે અને તેમાં જે આ વચેટિયો છે ઝાલા તેણે ₹36,000 લાંચ તેમના દ્વારા લેવામાં આવી હતી અને ત્યારબાદ તેને ફોન કરી અને અમિત ડોંગરે કે જે ચીફ ફાયર ઓફિસર છે તેની સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ આ બંને એસીબીના છટકામાં સપડાયા છે અને હાલ અમદાવાદ મહાનગરપાલિકા જે છે તેની ઉપર ફરી એક વખત ભ્રષ્ટાચારનો કલંક લાગ્યો છે અને હાલ માહિતી જે પ્રમાણે સામે આવી રહી છે તે મુજબ જો વાત કરીએ તો અમિત ડોંગરે છે તેને સસ્પેન્શનની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। કાગળની કાયદેસર કાર્યવાહી છે તેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને જે પ્રમાણે 36,000ની લાંચમાં સપડાયા છે ને તેને લઈ અને આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે જમાલપુર ફાયર સ્ટેશન સાથે જે નવરંગપુરા ફાયર સ્ટેશન છે કે જ્યાં આ અમિત ડોંગરે છે તે બેસતા હતા ને ત્યાંથી જ તમામ મંજૂરીઓ સહિતની કામગીરી જે છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી। સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે કે છેલ્લા ઘણા સમયથી આ ઝાલા નામનો વ્યક્તિ છે તે સમયાંતરે અહીં આવતો હતો ને તે આવા પ્રકારની કોઈ પણ ફાયર લક્ષી કામગીરી હોય અને જેમાં મંજૂરી લેવાની હોય તો સતત અમિત ડોંગરેના સંપર્કમાં તે રહેતો હતો। અમિત ડોંગરે જે છે તેનું જે કોર્પોરેશનનું દ્વારા ફાળવવામાં આવેલું નિવાસસ્થાન છે તે પણ આ જ બિલ્ડિંગમાં અહીં આપવામાં આવેલું છે ને ત્યાં પણ રાત્રે 12 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી એટલે કે સતત 2.5 કલાક સર્ચ ઓપરેશન જે છે તે તેના નિવાસસ્થાન ઉપર ચલાવવામાં આવ્યું હતું ને કેટલાક દસ્તાવેજ જે છે તે પણ એસીબી દ્વારા કબજે કરવામાં આવ્યા હોવાની માહિતી છે તે સામે આવી રહી છે। સાથે જ તેના પરિવારની પ્રાથમિક પૂછપરછ છે તે પણ કરવામાં આવી હતી। હાલ કમિશનર દ્વારા આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને અમિત ડોંગરેના સસ્પેન્શનને લઈને કાર્યવાહી કરાઈ છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।